આંખનું સૌથી મોટું ફલ શું હોઈ શકે? એ આ દર્શન છે. આવા પ્રત્યક્ષ દર્શન આપણને પ્રભુના પ્રાપ્ત થઈ રહ્યા છે. આપણે કેવા ભાગ્યશાળી છીએ. આ એકાદશ ઇન્દ્રિયોનું ફલ એ સગી આંખે પ્રભુના આ પ્રકારના દર્શન કરવા છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. એ બાંસુરી વગાડતા વગાડતા ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં પધારી રહ્યા છે અને ભક્તોના મનનું આકર્ષણ કરી રહ્યા છે. વેણુ એ મનને આકર્ષિત કરે છે. એ વેણુના સુરોના માધ્યમથી, કર્ણના માધ્યમથી ભગવાન એ જીવના હૃદયના અંદર આવીને વિરાજમાન થઈ જાય છે. और प्रभु के स्वरूप का नशा ये बांसुरी का पान करवाते हैं. एक बार राधाजीए श्रीदामाने કહ્યું, એ શ્રીદામા, तू एक बार आ मुरली ने मारा पास ले आओ. ये प्रभु को ये मुरली क्यों इतनी प्यारी है? मुझे जरा उससे बात करनी है. आई वॉन्ट टू टॉक. અને ભગવાનના નિત્ય લીલાના અંદર બધું જ ચેતન છે, કશું પણ જડ નથી. વૃક્ષો પણ બોલતા હોય, ફલ પણ બોલતા હોય, પશુ પક્ષી પણ બોલતા હોય, વેણુ પણ બોલતી હોય, ગાય પણ બોલતી હોય. આપણે આ નાના બાળકોના કાર્ટૂનમાં જોઈએ છે, માઉન્ટેન્સ બોલતા હોય, પેલું સૂરજ બોલતા હોય, ચંદ્રમા બોલતા હોય, તારાઓ બોલતા હોય. આ કાર્ટૂન્સમાં આપણે જોતા હોઈએ. એ ખાલી એક ફેન્ટસી છે, કલ્પના છે. ના, એ ભલે એક માનવ જગતની કલ્પના છે, પણ ભગવાનના જગતમાં તો બધું બોલતું છે. ભગવાનની નિત્ય લીલાના અંદર અગર તમે વૃક્ષ પણ બની ગયા તો એ વૃક્ષ પણ બોલતું વૃક્ષ છે. तो राधा जी ने कहा, जरा बुलाओ, मैं इससे मिलना चाहती हूं. અને શ્રીદામા ઠાકોરજી પડેલા હતા અને ક્યાંકથી વાંસળી લઈ આવ્યો और बांसुरी के साथ राधा जी ने वार्तालाप किया. अरे बांसुरी, तुझ में ऐसा क्या है कि प्रभु हमेशा तुझे उनके पास रखते हैं? ऐसा क्या है? बांसुरी बहुत सरस बात કરી. હું વિંધાઈ છેદાઈ, હું બહુ સહન કરતી ગઈ. જો યાદ રાખજો, પ્રભુની ભક્તિ કરવી હશે ને તો બહુ સહન કરવું પડશે. કર્મયોગ કરવો હોય, જ્ઞાનયોગ કરવો હોય કે ભક્તિયોગ કરવો હોય, કોઈ પણ યોગ તમારે કરવો હોય, એમાં સહેવું પડશે. ये मार्ग इतना सरल नहीं है. બીજું, મારો એક નેચર છે, હું મારા શ્યામ સુંદરની હામાં હા કરું છું. વાંસુરી આપણને એક સિદ્ધાંત અહીંયા સમજાવે છે કે તમારે અગર કોઈના પ્રિય બનવું હોય તો તમારે એની હામાં હા કરવી પડે. किसी के भी आपको प्रिय बनना है तो सबसे पहले आपको हाँ करना पड़ेगा. ना नहीं, आप किसी से पहली बार मिलो और वो जो भी आपको कुछ कह रहे हैं और अगर आप ना 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 ये गलत बात है, गलत बात है, गलत बात है, तो वो व्यक्ति आपको अप्रिय हो जाएगा. सबसे पहले आपको हाँ करना है. वो जो कह रहा है, वो जो बोल रहा है, हाँ, पहले उसके विश्वास को संपादित करो. એકદમ ના નુકડ નહીં કરો. હા, એની હામાં હા કરો ને. તમારી હામાં હા કરે તમને કેટલું ગમે. પણ કોઈ માણસ તમને ના ના જ કર્યા કરે, બધા જ વિષયમાં કાપવાની જ વાત હોય તો તમને ન ગમે. तो हमारी हाँ में जो हाँ करता है वो हमें प्रिय है और हमारी हाँ में जो ना करता है वो अप्रिय है. तो बांसुरी કહે છે, કોઈના પ્રિય બનવું હોય ને तो हाँ में हाँ करो, हकारो आपो, प्रिय बन जाओ उसके. भगवान अपना साथे जे कई पण लीलाओ करे एनो स्वीकार. हाँ, प्रभु की लीला में कभी भी प्रश्नार्थ मत करो.
અને એટલે જે કવિએ બહુ સરસ વાત કરી, શ્યામ તારી વાંસળી બનીને વાગવું છે મારે, અરે શ્યામ તારી વાંસળી બનીને વાગવું છે મારે, સુર ક્યારે કયા છેડવા એ જોવાનું તારે, શ્યામ તારી વાંસળી બનીને વાગવું છે. समर्पण, पूर्ण समर्पण, आप जो कहो उसमें हाँ, तो हाकार वो प्रिय बना देता. अरे बांसुरी, तुम जब प्रभु के होठ पर पहुंचती हो ना, तो ऐसा लगता है जैसे दोनों हाथ भगवान के शैया हो, अदरोष्ट तकिया हो, प्रभु की पलखें वो जैसे पंखा कर रही हो तुमको, और पैर दबा दबा कर प्रभु तुम में से सुर निकाल रहे हो. ऐसा भाव होता है कि वाह बांसुरी तुम्हारे क्या ठाट है, कहना पड़ेगा. વૃક્ષો રડી રહ્યા છે તો ગોપી કહે છે જો આ વૃક્ષો કેમ રડે છે, કારણ કે આ વૃક્ષની જે જાતિ છે ને એ પરોપકારની જાતિ છે, અને આજ વાંસના વૃક્ષોમાંથી બનેલી આ વાંસુડી એ ભગવાનના મુખ સુધી પહોંચી ગઈ અને એકલી એકલી અધર રસનું પાન કરે છે. વૃક્ષો રડી રહ્યા છે, આ મારી વાંસળી એ પરોપકારનું ગુણ ભૂલી ગઈ છે, પોતે એકલી બધું રસાસ્વાદન કરી રહી છે. तो बीजा लोगों केवा लगे, अरे नहीं नहीं ऐसा नहीं है, ये वृक्ष तो इसलिए रो रहे हैं कि उनको गौरव हो रहा है. अरे हमारी एक वासड़ी કેટલી ઉપર ગઈ, કેટલી આગળ વધી કે ઠાકોરજીના અધરોષ્ટ સુધી પહોંચી ગઈ. આ તો બહુ મોટી ઉપલબ્ધિ છે. એ હર્ષના આંસુ એ વૃક્ષો કાઢી રહ્યા. તમારા જ્ઞાતિનો કોઈ વ્યક્તિ બહુ આગળ વધી જાય અને શિખર પર પહોંચી જાય, તમને ગૌરવ થાય ને અમારા જ્ઞાતિનો છે, જો કેટલો આગળ આવી ગયો. એમ વૃક્ષને પણ થયું આ અમારી જ્ઞાતિની એ વાસળી ખૂબ આગળ આવી. પ્રભુ જ્યારે વેણુ વાદન કરે છે ત્યારે પૃથ્વીને પણ પ્રસ્વેદ થાય છે, અને પ્રભુના એ ચરણ કમલના એ ચિહ્નોથી એ પૃથ્વી અંકિત થઈ જાય છે. પ્રભુ જ્યારે ચાલતા હોય છે ત્યારે પૃથ્વી પણ કોમળ બની જાય છે. આ મોરણીઓ પણ નૃત્ય કરવા લાગે છે, અને એ ઢેલ આંસુ પાડે, મોર આંસુ પાડે અને મોરની એ આંસુને પી જાય. નિષ્કામ પ્રેમનું પ્રતીક આ મોર છે. જ્યારે પ્રભુની વાંસળી વાગે છે ત્યારે મોરના આંખમાંથી અશ્રુઓ વહી રહ્યા છે, અને આ મોરણીઓ પણ મનમોહક બનીને શ્રી કૃષ્ણ સાથે નૃત્ય કરવા લાગે છે. આ મૂળ એવા હિરણીઓ એ ટગર ટગર પોતાના નેત્રના માધ્યમથી એ વાંસુરીને વાગતા જોતા પ્રભુના સામે આવી જાય છે, એમાં તલ્લીન બની જાય છે. પશુ હોય, પક્ષી હોય, મનુષ્ય હોય, वो सबका आकर्षण, सबके प्रेम तंतुओं को जागृत ये बांसुरी कर रही है. गोपियों सुंदर वर्णन કરી રહ્યા છે. વેણુ ના સુરોને શ્રવણ કરતા કરતા ગોપીઓના મનમાં પ્રભુને પ્રાપ્ત કરવા માટેની ઉત્કંઠા જાગી છે, અને એટલે જ એ પ્રભુને પ્રાપ્ત કરવાની એ ઉત્કંઠા એ કાત્યાયનનું વ્રત કરાવે છે ગોપીઓ દ્વારા. અને કાત્યાયનનું વ્રત કર્યા પછી આનંદ ગોપનો દીકરો અમારો પતિ થાય એ ભાવનાથી વ્રત કરવામાં આવ્યું છે, અને વ્રતના અંગભૂત સ્નાન કરવામાં આવ્યું. નિર્વસ્ત્ર થઈને સ્નાન કર્યું, ઠાકોરજી પધાર્યા, ચીર હરણ કર્યું. શ્યામ સુંદર તે દાસ્ય કરવામ તબોદિતમ દેહી વાસાંસી ધર્મજ્ઞ નોચેત રાજ્યે બ્રુવામહે. श्याम सुंदर ते दास्य करवाम तवोदितम देहि वासांसि धर्मज्ञ नोचेत राज्ञे ब्रुवामहे. ગોપીઓ પ્રભુ પાસેથી વસ્ત્રની માંગણી કરી રહી છે,
આ ચીર હરણ લીલાને ઘણા બધા લોકોએ બહુ જુદી રીતે વર્ણવવામાં આવી. મોટા મોટા ઠાકોરજીના ચિત્ર, મોટી મોટી ગોપીઓ. પ્રભુની ઉંમર 4 કે 5 વર્ષની છે ચિરહરણ લીલા વખતે, અને ગોપીઓ પણ એટલી જ નાની છે. 5 વર્ષના બાળકમાં ક્યારે પણ કોઈ પણ વિભત્સ ભાવ પેદા થતો નથી, કામ ભાવ પેદા થતો નથી. આ નિર્દોષ કૃષ્ણની એક નિર્દોષ બાલ લીલા છે, એ ચિરહરણ છે. અગર આદિ ભૌતિક રીતે એનો અર્થ જોઈએ, ગોપીઓએ 4 અપરાધ. પહેલું અપરાધ નિર્વસ્ત્ર સ્નાન કરવા ગઈ, બીજું અપરાધ મૌન ભંગ કર્યું, ત્રીજું અપરાધ દેહભાન ભૂલી ગઈ, અને ચોથું અપરાધ જલ ક્રીડા કરવા લાગી. તીર્થોમાં જ્યારે સ્નાન કરવા જાઓ ત્યારે તીર્થ દેવનું સન્માન એ જ છે કે તમે સવસ્ત્ર સ્નાન કરો, નિર્વસ્ત્ર સ્નાન થતું નથી. તો તીર્થોમાં સવસ્ત્ર સ્નાન. બીજી વાર આ અપરાધ કોઈ ન કરે. અને ચિરહરણ લીલાના માધ્યમથી પ્રભુએ જે એમનું દેહ લૌકિક ભોગ ભોગવવા માટે જ સક્ષમતા ધરાવતું હતું, એ દેહના અંદર અલૌકિક રસાનંદને પ્રાપ્ત કરવા માટેનું સામર્થ્ય પ્રભુએ વસ્ત્ર ચોરીને એ વસ્ત્રના અંદર વાસનાને હરીને એમાં અલૌકિક કામ પધરાવ્યું, અલૌકિક રસ પધરાવ્યું અને ગોપીઓને પ્રાપ્ત કરાવડાવ્યું, જેથી કરીને એ રાસ માટે તૈયાર થઈ શકે. તો ચિરહરણ લીલા એ પ્રભુની એક નિર્દોષ લીલા છે. પ્રભુએ યજ્ઞ પત્નીઓનો ઉદ્ધાર કર્યું, અને હવે 7 વર્ષના સાવરા બનીને પ્રભુ એ ગોવર્ધન લીલા કરવા જઈ રહ્યા છે. ઇન્દ્ર યાગની તૈયારીઓ ચાલી રહી છે, અને પ્રભુએ કીધું, બાબા ये कौन से याग की तैयारी हो रही है? लाला, ये इंद्रयाग की तैयारी हो रही है. बाबा, આ ઇન્દ્રની પૂજા કરવાની કઈ જરૂર નથી. આ ગોવર્ધન આપણો દેવ છે. આ ગોવર્ધન આપણા ગાયોને ઘાસ આપે છે, ફળ ફૂલ આપણને આપે છે, છાયડાઓ આપણને આપે છે ના વૃક્ષો. આ ગોવર્ધન વરસાદને પણ લાવે છે. આ ગોવર્ધન આપણા હાજરા હજુર દેવ છે. આ ગોવર્ધન આપણા ગાયોનું સંવર્ધન કરે છે, આ ગાયોનું પોષણ કરે છે, અને ગાયોના પ્રિય છે, એટલે જ ગોવર્ધન છે. અને આ ગોવર્ધન એ જ આપણા નાથ છે. આપણે બીજા કોઈ અન્યાશ્રયમાં ન પડીએ, ગોવર્ધનની પૂજા કરીએ.